રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમ મુખ્યપ્રધાને ₹1,350 કરોડના કુલ 140 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વસારિયા, પૂર્વ મંત્રી ખુમનસિંહ વાસેરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ ભાજપના કારોબારી સમિતિના સભ્ય મારુતિ અટોડિયા, કલેક્ટર ગૌરાંગ મકવાના, જિલ્લા વિકાસ અધિકારીના યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયા પર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તેમના ઉદ્બોધનમાં સરકારની વિવિધ કામગીરી વર્ણવી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસ કરવામાં આવશે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે ભરૂચે દેશમાં કેમિકલ કેપિટલ તરીકે નામ મેળવી છે. ભરૂચ જિલ્લાના મળેલ વિકાસ કાર્યોની નવી દિશા મળશે. નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે જિલ્લામાં 8 સ્થળે વિશ્રામ હોલનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ₹16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયતના ઘરોનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રસંગે ₹13.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલા જિલ્લા કક્ષાના રમતગમતનું સંકુલ પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંકુલના કારણે જિલ્લા રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે અને યુવાનોને આધુનિક સુવિધાઓ મળશે. રમતગમત અને ફિટનેસ માટે પ્રોત્સાહન આપ્યું છે. તેમના અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે 2030માં ભારતમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની છે. આવા સમયે આજે ભરૂચને મળી રહેલું જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2 લાખથી વધુ યુવાનોના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એક્સેલન્સ સુધી અને પ્લેગ્રાઉન્ડથી લઈને પ્લગ એન્ડ પ્લે સુધીનો સર્વગ્રાહી વિકાસ મોદી સાહેબના વિઝનથી થઈ રહ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગ સુરત ઇકોનોમિકલ રિજનને ગ્રોથ હબ તરીકે વિકસાવી રહ્યું છે. તેમાં પણ ભરૂચનો સમાવેશ થાય છે.